બટા શીતલ, એ આવી બાપુ. બટા પાણી ભરતી આવજે. એ હા બાપુ. લ્યો બાપુ પાણી. હે બાપુ, હા, કેમ આમ ઉપાધિમાં ચિંતામાં હોય એવું લાગે છે? શેની તમે ચિંતા કરો છો? મને એક ઉપાધિ થાય છે. શેની? દીકરો. બાપુ સાના રહી જાવ, હું તમારો દીકરો જ છું. ભલે હું દીકરી રહી પણ તમારો દીકરો જ છો બાપુ. તમારે કોઈ દી ઉપાધિ નથી કરવાની, રોવાની તમારે જરૂર જ નથી બાપુ. જે કાંઈ હોય ઈ મને કયો. મારે તને ક્યાં એકલી તને મોકલવી? ચિંતા તો થાય ને. તારી માં વેલા હાર વહી ગઈ. સાચું બાપુ, બા તો મને ઘણા સાંભળે. હોત ને તો મારે કાંઈ ચિંતા નથી. હા બાપુ, બા આપને બેયને નોધારા મેલીને વહી ગયા. મારે ક્યાંક જવાનું હોય તને મારે ક્યાં એકલી મોકલવી? પણ બાપુ તમે મારી માથે વિશ્વાસ રાખજો, હું કઈ દી તમારું નાક નહીં કાપું બાપુ. અને તમારો દીકરો જ છું. તમે કાંઈ ઉપાધિ ન કરો. તમારે બહારગામ જવું હોય તો તમે જે આવો, હું વાડીનું ધ્યાન રાખીશ બાપુ. મેં તને દીકરો જ માન્યો છે. હા બાપુ. દીકરી નથી માં. ઠેક અત્યારે મારે મોડું થાય છે બટા. અરે બાપુ તમે કાંઈ ઉપાધિ કરો માં, અને તમતારે તમે જે આવો. અને હું છે ને હમણે તારું બાડું મારી અને જાઉં છું વાડીએ. હા તો હું જાઉં છું બટા. હા બાપુ હાલો, રામે રામ. જે આવો હો બાપુ, તમારું ધ્યાન રાખજો. હાશ, આટલો વરસાદ પડ્યો છતાં ગરમી બફારો જાતો નથી. થાયકા પાયકા આવી કોઈ પાણીનો ગ્લાસ પાવાવાળું હોય નહીં. ઓલી ડોહીને બોલાવું. ક્યાં હે ડોહી? ડોહી, ડોહી હો. શું છે પણ આ રાયડું પાડતા પાડતા આવો છો તો? આ તમારે અહીંયા વાડીએ લઈ જવાનું હતું, એમને હાઈલા જાવ છો તો? હવે ઈ મને મગજમાંય ન હોય, મારે તો ઉપાધિ કેવડી હોય. શું તમારે ઉપાધિ છે પણ? હવે આવડી બધી મિલકત છે અને આપણે ધ્યાન દેવાવાળો એક છે, ઈ ધ્યાન દેતો નથી. હજી બિચારો નાનો છે, અને તમારે એવું હોય ને તો વાવવા રાખી લેવાય માણસોને, એની ઉપર નો ઓલું કરાય. આ નાનકડો નથી તને લાગે? આ હાંઢિયા જેવડો થયો એ. પણ તમે તો એની વાહે હાથ ધોઈને પડી ગયા. આપણે હાથ ખોટનો એક દીકરો છે, ચોટીલા છે ને 118 વાળીયા પગથિયે બેઠી હતી, તઈ ઈ દીકરો થયો છે આપણો. આ ઈ જ નઈડું નો ચડ્યો તો હારું હતું ડોહી. ઈ નોતી બેઠી હતી બાપા, તમે હાંભરો નહીં ને. બેઠી હતી? હા બેઠી હતી, કઈ ચડું થોડી કઈ. એટલે જ ઈ ચાપલા પગ જેવો થયો હે. તમને તો બધુંય નડે. તાણી કાઢેલનો કપાતરનો. કાઈ તાણી કાઢે ને તમે છો તાણી કાઢેલા તો. આ એક ને એક આમને વાડીએ જાવ માં જાવ, બીજું કઈ આવડે છે? ક્યાં ગયો ઈ? ઈ હશે ક્યાંક હમણાં આવશે. હાથ ધોઈને છોકરા વાહે પડી જાય, કોઈને શું છે કઈ ખબર નથી પડતી આને તો. હવે ડારો દેવાય થોડોક તારે ને. આ હજી નાનો છે, આમાં હું ડારો દઉં? अपनी राहों में चलते रहे. તમારા દીકરા અહીંયા આવતો બટે, તું અહીંયા આવતો રે. બસ આ બેજા. ફોન રાખ દે ઘડીક વાર. હા બંધ કર દે તારું આ ડમટમ્યું. ક્યાં ગયો તો? લ્યો દુકાને ગયો તો બાપા, તમે તો હવે મને ઘરથી ભાઈને નથી નીકળવા દેતા. સમજાવવામાં કાંઈક કયાને કેટલીક વાર સમજાવું. ચાપલા જેવો તાણી કાઢેલો ઉઠિયાણના પેટનો. ગમે એવો છે પણ એક હાથ ખોટનો એક દીકરો છે મારો. આવો કોઈને જોડે નહીં દીકરો. હવે તે ડોહિયાને ચડાવ્યો હોય, મોઢે ચડાવ્યો. તો મોઢે ચડાવ્યો તો ભલે ને ચડાવ્યો, એમાં તમારે શું? તમારે અમુકનું સારું કરવું જોઈએ કે મારે એક હાથ ખોટનો એક દીકરો ભગવાને દીધો છે એમ. બાપા તમે તો લહણ ખાઈને મારી વાંહે લાગી ગયા છો. તમારું હરાદ હું નાખવાનો છું, નકર ઓલી ગટર રહીને એમાં પધરાવી. કા માને નહીં છોકરો. તારા બાપનું તું ગટરમાં હરદ નાખી છે. રેવા દે ને, પણ હાથ ખોટનો તારા એક- બાપ માં સમજાવી લેજે એને, સમજાવી લે, નકર હું મોબાઈલ માર લે. સમજાવી દે. બસ હવે બેહો ને એઠા, એક જ છોકરાને વાહ્યા પડી ગયા છો પણ. હવે તું ડોહી એને ઓ બાપા તમારે મારવું હોય તો મને માર લેજો, મારી માહામાં થાતા નહીં. બસ હવે મુંગા બે નકર તું કરી હું મને લાઈ. મુંગો રે ને બાપા. એને સમજાવી દો, મારી હાઈટ ભલે નાની રહે પણ હું ભાંગી નાખીશ હો.
એ બાપા સામે ન બોલાય બેસી જાવ આમ તમે સાના બનાવે ડોહી આ 1.5 ફૂટિયાને સમજાવી લેજો નકર ઠાઈ મારી નાખીને પાતારમાં ઘાલ દઈશ અને આટલા વરા માથે કેમ કાઢી છે આની આરે? જાવા દે ને ભાઈ ગઈઢું મારા ચાલ તો અંદર વયો ચાલ બસ હાલ અરે હજી ઉગીને ઊભો થયો હો હવે લવ નહીં હો. હવે તારી જાય સમજાઈ દે માં, મારો મગજ જાય સમજાઈ દે. અરે તું પણ અંદર આય ને અરે પણ તું અંદર આય અંદર વયો ચાલ હાલ હાલ એક ભેગા દાંત કાઢ નાખી તારા 32 1.5 ફૂટિયા તમને કરી નો બતાવું ને બાપા તો મને કહેજો આવે. તારી યાઈસનો પાઇપ લઈ લે તો ડોહી સમજાઈ દે સમજાવી દે. અરે રેવા દે ને બાપા અરે પણ રેવા દે અરે પણ રેવા દે આ એ ડોહા મૂંગા રે ને મૂંગા આ તો મારી માં કહે છે ને એટલે કાઈ નહીં, નકર બાપા આમ જો પગ વગર નો કરી નાખું અત્યારે. બસ હાલો મૂકી દે હાલ આમાં અંદર હાલ છપ્પર પગા તારી ઓકાત વેલી હું મારી અમે તારી માએ તને ચડાવ્યું આડી એવી કે તમે મૂંગા રહ્યો ને એક દીકરો છે ને હું મંદી પડ્યા છો કઈ કરી દેશે ને તો રોતા રહી જાશું કઈ ખબર જ નથી પડતી આ ડોહાને તો હાવ. હવે કરી બે તો હજી હારું સમાજમાં નાયતમાં મારું નાક તો રહી જાય. જ્યાં માગું નાખવા જાવ બધાય ના પાડે કે ઉઠિયાના પેટનો આયકો હે, કામ ધંધો કાંઈ કરવો નથી, કોઈ આને દીકરી દેતું નથી. સમાજમાં બધાય મારે નીચું જોવા જેવું થાય છે. ખાલી નીકળા હે મા દીકરો. એ બાપા આ મેણા મારવાનું તમે બંધ કરો. મારી હાઈટ ભલે નાની રહી, હા તમે મારી જીગર ન જોઈવી હજી. તારા બાપ કરતા તારી મોટી જીગર હે? જો કરી નો બતાવું ને તો બાપ ને આમ જો. તારા બાપ કરતા તારી મોટી જીગર હે? અરે પણ સમજાય માં, સમજાય મારો મગજ જાય છે. તું આવતો ને હું પણ મંદી પડ્યા છો. રેવા દે તારા બાપ કરતા મોટી જીગર હે તારી. આ તો મારી માએ મને પકડ્યો છે ને કાઈ નહીં. અરે બસ હાલે હવે અંદર હમણાં બતાવું. અરે કાઈ નથી બતાવું હાલ ને બાપા. હવે માં મારે નથી આવું, એકવાર જો આને કરી બતાવું ને પછી હું આવું. અરે બાપા કાઈ કરી નથી અરે બતાવું માં, રેવા દે. મને જવા દે હવે. અરે ક્યાંય નથી જાવું લે. અરે કરી બતાવું આવે તો. ગામના તો મેણા મારતા હતા પણ આજ મારા બાપાએ મેણું માર્યું. હવે એને કોઈ પણ કિંમતે મારે કરી જ બતાવવું પડશે, ત્યારે એને ખબર પડે કે મારો દીકરો મારેથી નહીં વધીને નીકળો. હમ સફર કે લીએ હમ સફર મિલ ગયા, દિલ को रोका मगर दिल गया रब तेरा शुक्रिया इस खुशी के लिए और क्या चाहिए जिंदगी के लिए हम सफर के लिए हम सफर मिल ગયા. બાપાની પ્રોપર્ટી એટલી છે, કાંઈ ઘટતું નથી. બાપો જાય ને તોય કામ થઈ જાય એમ છે. દિલ ને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ, જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ, જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ. કાંઈ વાંધો નહીં, મને કાંઈ નથી રડાવી ગઈ. મેળ કરવા જાવો છે, જવા દે. મેળ કોઈ પણ કિંમતે આવે મેળ તો કરવો જ પડશે. એટલે બાપાને ખબર પડે કે મારો દીકરો મારેથી નહીં વધીને સળિયા તો નીકળો. મારા બાપા કામ ચીંધીને ગયા હે કે બટા તું વાડીનું ધ્યાન રાખજે, એટલે આજ તો હું પૂરેપૂરી ધ્યાન રાખીશ, કે વાંધો ન આવવો જોઈએ, કેમ કે મારા બાપાને હે ને આ વાડી એનો જીવ ગણે હાચવે છે મારા બાપા. હા કોણ છે? ગીત ગાતો ગાતો છોકરો આયલો આવે છે, કોણ છે આ? ગામમાં શું નવા રહેવા આવ્યા છે? એમ ગીત ગાય હે હો, કેવું પડે. સાથી રે હો સાથી રે, કદી આંખોથી અડગી ન મેલું તને હો, મારા હૈયાના હિચકે ઝુલાવું તને હો, સાથી રે સાથી રે. વાહ જુવાનિયા,
બહુ સરસ ગીત ગાયું હો. કયા ગામના છો તમે? હું તમારા બાજુના ગામનો જ જાઉં. લે હમણે આવ્યા છો? અરે વર્ષોથી અમારી હાથ પેઢી ત્યાં રહીએ છે. અરે તો કલેજા મેં તો કોઈ દી તમને ન ભાયરા. અરે કલેજી મેં તને કોઈ દી નો ભાઈરી. અરે અને આ શું અડધી સડી પહેરીને આવ્યા? તમે શું ગરીબ લાગો છો કાં? તમારા મા બાપ શું ભીખ માંગવા જાય છે? હું ગરીબ નથી, હું કરોડપતિનો દીકરો છું. હે? અને આ બધી ફેશન છે, ફેશન. પણ કાપડ ઘટ્યું તું? એ ઉનાળો છે ને એટલે આ હાફ ચડો પહેરવાનો હોય અને આ ટી શર્ટ પહેરવાનું હોય. તમારો બાપ ચોમાસું છે, વરસાદ આવે છે, ઉનાળો ક્યાં છે? ચોમાસામાંય કામ આવે અને ઉનાળામાંય કામ આવે. હૈસે તમે શું એક ને એક છો? કેટલાક ભયું છો? હું મારા બાપાનો એક ને એક છું, કરોડપતિનો દીકરો, એકનો એક. તમારા બાપાને તમે કેટલી દીકરીઓ? અરે મારા બાપાને તો હું એક ને એક પોયરી છો. અરે તો જાયમું બાપ નામ જાયમું. હું છે ને મારા બાપાને કોઈ દીકરો કાંઈ નથી, હું એક ને એક જ છું. અને મારા બાપા મને હથેળીમાં હાચવે છે. મારા બાપા છે ને હથેળીમાં મને આમ હિચકાવે. હે તો બહુ સારું હો. તમારી હગાઈ થઈ ગઈ છે? ના બાકી છે. તમારી? હજી તો હું કાચી કુંવારી છું. તો હું કાચો કુંવારો જ છું. વાહ તો જામશે હો. દ્યો તાલી. જામશે કે જામી ગયો? બાપના હું શું કહું છું, તમારા બાપના હવાએ તડકો બહુ લાગે, આપણે સાયા બાજુ આમ શેઠા બાજુ બેહી. તમારી માં નામ ગાયો ગાલો. હાલો તમારા હાટું જાંબુ લઈ આવ્યા? હા જાંબુ લઈ આવ્યો. તમારા હાટું તમે ઝાડવું આવડું મોટું અહીંયા આવ્યું છે? બધુંય તમારી હારું છે, હુંય તમારી હારું છું. લગાવો. ભલે મીઠા હો. જાંબુ થી વધારે તું મીઠી છો હો. પણ હા જેપાલ એક વાત પૂછું? એક નહીં બે પૂછો. તમારો અવાજ છે ને ઓલો વિક્રમ ઠાકોર નો રહ્યો એના જેવો છે. તમારો અવાજ છે ને કોયલ ટૂંકી પડે ને એવો મીઠો મને લાગે છે. સાચું? અને તમારા રૂપની તો શું વાત કરું. અત્યારે મને એવું લાગે કે ચાંદો અત્યારે ધરતી ઉપર આવી ગયો. વારે વાહ. પણ એક વાત તો છે જ, મેં જ્યારે વિક્રમ ઠાકોરનું ગીત સાંભળ્યું હતું મને એમ થયું હવે આવું કોઈ ગાહે જ નહીં. પણ વારે વાહ, તમે તો એની કોપી હો. બાકી એક નંબર ગીત ગાયું હો. અને ભલે તમારી હાઈટ નાની છે પણ લાગો વિક્રમ ઠાકોર જેવા હો. અરે તું વાત કરેશ ને ડાયરેક્ટ મને કલેજામાં લાગે છે. મેં તને જોઈ ને તે વેરાન મને પ્રેમ થઈ ગયો. અરે એ વાત તો સાચી હો. મેં તમને ગીત ગાતા જોયા તો હું આમ ફિદા થઈ ગઈ હતી. તને જોયું ને તા મને એમ થઈ ગયું કે આ મારી લાઈફમાં આવે ને મારે ઈ કે ને એમ કરવું છે. વારે વાહ. છે ને ઓમે મારે એને મારા બાપા કહેતા હતા સોરી તું હવે હગાઈ કર લે. સારું મને તમે મળી ગયા. ઉપરવાળાની દયા કહેવાય, મને તમે મળી ગયા. સાચી વાત છે હો. હાલો હવે ઘરે જાય. મારે એક તો મારા બાપા ઘરે નથી. બેને થોડીક વાર બેને ક્યાં ઘરે તારે જવું છે. હો સાઈબાજી ઉંમર ઓછી મારગડો મેલ. ઓ પાતળી તું છે મારી મન ગમતી ડેલ. હો સાઈબાજી ઉંમર ઓછી મારગડો મેલ. ના નહીં છૂટે સાત રે આ જન્મનો સંગાત રે આ જન્મનો સંગાત. નહીં છૂટે સાથ રે આ જન્મનો સંગાત રે આ જન્મનો સંગાત. બાપા મારો બાપા કેનો છોકરો છો તું? બાજુના ગામના ધીરુભાઈ નો છોકરો છો. ક્યાં ધીર્યો હાલ? ઓય બાપુ 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 બાપુ. બાપા તને તારા બાપા ફઈ લઈ જાવ? બાપા
એ કમા ડોહા આટલો બધો પણ તારાથી મારા છોકરાને ઘા કેમ થાય? પૂછ ધીરિયા તારા છોકરાને શું કાળા કામ કર્યા છે. અરે ગમે એવો કદાચ તારો ખર્ચો હોત ને કમા ડોહા તો ધીરુ ધરમથી તને 5 લાખ રૂપિયા દેવા તૈયાર થઈ જાત. પૈસાનો સવાલ નથી ધીરિયા, તો તે ઘા કેમ કર્યો કમા ડોહા મારા છોકરાનો? પણ મારી છોકરી ઉપર બુરી નજર કરી છે તારા છોકરાએ. હોય નહીં કમા ડોહા, ખોટું ન બોલું. હા સાચી વાત કરસ કમા ડોહા. જો તારા નરાધન કપાતરના જો પણ શું એ બાપા, એને તો મને ભંગવાડી માર્યું બાપા. હવે તમે તારા ટાટિયા હું ભાંગી નાખું. કમા ડોહા હું મારું એનો બાપ હતું તારે. શું છે પણ મારામાં હાલો હા વાહ પણ મારો વાંકો તો પણ આને સાંભળે ડોહી, શું છે પણ સમાજમાં મને કે હાલવા જેવો આ 1.5 ફૂટિયા નથી રહેવા દીધો. અરે પણ એને કર્યું છે શું? તમે આટલા બધા બે ચોટી ગયા છો છોકરાને પણ. ડોહી તને ખબર નથી આના કાળા કામા કેવા આના કરતું છે ઈ. કાઈ કાળા કામા નો કરે હો. ઈ કાળા કામા કરવા જેવડો છે? પેલા પૂછો તો ખરા શું કર્યું છે. કાઈ બિચારો કાઈ નથી કર્યું. ખોટા હાલે છે. ભાઈ મને માર્યો. કા હુકમ માર્યો ત્યાને? એ ડોહી એને કમાડવાને તું કાંઈ કહેતી નહીં. હું કાળા કામ કાળા કરતું તારા છોકરાએ કર્યા કપાતા રહી. હું તને કહું ડોહી, આ કમા ડોહાની છોકરીની જિંદગી બગાડી, આની છોકરીની છેડતી કરી હે. હવે તું રહેવા દે ડોહી, આગી જાય થી. અરે એમાં એને મારવાનો નો હોય. બેહો. મારવા જો. નથી મારવા દેવો. બેહો. અહીંયા હવે તારી ગાઈસ નો મારે. મારે નાખ્યો. ડોહી શાંતિ રાખ. હવે આ જાને પૂરો નો કરી નાખું. આ રે તો સમાજમાં મારું નાક કપાવ. ઉભા રહ્યા તું તો ચૂપ જ થઈ જા. બાપુ. હવે છે ને બહુ થઈ બધાયની. હવે કોઈ આની માથે આંગળી અડાડી છે ને તો છે ને હું મારો જીવ લઈ લઈશ. અને છે ને હું આના સિવાય છે ને હું ક્યાંય લગ્ન નથી કરવાની બાપુ. હું આ જપાલાઈને જ લગ્ન કરીશ ને હું મારો જ જીવ દઈ દઈશ. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સનુદેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.